નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબર ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌથી પહેલાં તો આ ચેનલ ઉપર જે કોઈ પણ નવો હોય અને સબસ્ક્રાઈબ ન કીધી હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરી દેજો, એટલે મારા વિડીયો અપલોડ થાય એટલે તમારા મોબાઈલમાં નોટિફિકેશન બતાવે. અને સારો વિડીયો જો લાગતો હોય તો તમને એક લાઇકનું બટન પણ પ્રેસ કરી દેજો. તો આપણે આમ એક રીતે હવે જોવા જઈએ તો બે દિવસથી આપણે થોડીક રાહત જેવું છે. જો કે સંપૂર્ણ રીતે આપણે એક વરાપ નેત ઝાપટા ઘા કરે જાય, પણ થોડું ઘણું જોર છે તે હળવું છે. ટૂંકમાં બે દિવસથી હળવો મધ્યમ અને ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી વરસાદ જોવા મળે. પણ હવે જે આપણે આગળની સ્થિતિ જોઈએ તો કાલથી વરસાદના જોરમાં ઘણો ખરો વધારો જોવા મળશે. ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની માત્રા અને વિસ્તારોમાં વધારો થશે. એટલે આવતીકાલથી આપણે આજ કરતાં આવતીકાલથી વરસાદમાં વધારો થશે જોરમાં. આજનો દિવસ છે તે એક રીતે આપણે જોઈએ તો વરાપ જેવો જ ગણાય ઝાપટા સિવાય, પણ કાલે આજ કરતાં થોડું ઘણું જોરમાં ઘણો બધો વધારો થશે. મિડ લેવલ સુધી એક ટ્રફ છે તે લંબાશે. એટલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને કચ્છમાં કાલે આપણે વરસાદનો જોરમાં વધારો છે તે જોવા મળશે. ત્યારબાદ એટલે કે 3 તારીખ બાદ 4 અને 5 તારીખ 2 દિવસ આંશિક રીતે થોડો ઘણો વરસાદના જોરમાં ઘટાડો થશે. જો કે સંપૂર્ણ રીતે વરાપ જડે એવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે, પણ 4 અને 5 તારીખ દરમિયાન થોડો ઘણો ટૂંકમાં વિસ્તાર અને વરસાદની માત્રામાં આંશિક રીતે થોડો ઘટાડો થાય એવી શક્યતાઓ થોડી ઘણી અત્યારે આપણે લાગી રહી છે. ત્યારબાદ આપણે જે મેઇન રાઉન્ડ છે વરસાદનો જે છે 6 તારીખથી આવી રહ્યો છે. એટલે કે 6 તારીખથી 9 કે 10 તારીખ સુધીનો આ સમયગાળો છે. આ સમયગાળામાં આપણે 6 થી 10 તારીખ સુધીનો જે સમયગાળો હોય એમાં આપણે વરસાદનો સારો એવો રાઉન્ડ છે તે જોવા મળશે. એટલે કે ભારે અને ક્યાંક ક્યાંક અતિ ભારે સુધીનો વરસાદ પણ આ રાઉન્ડમાં આપણે જોવા મળશે 6 થી 10 તારીખના સમયગાળા દરમિયાન. ટ્રફ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સવાશે. એટલે આના હિસાબે આપણે એક વરસાદનો સારો એવો રાઉન્ડ છે તે 6 થી 10 તારીખમાં આપણે આવવાનો છે. એટલે આમાં જે કચ્છના ઘણા ખરા વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે તે ઓછો છે, તો તેના માટે એક સારા સમાચાર છે. આ રાઉન્ડમાં આપણે કચ્છમાં સારામાં સારો અને ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળશે. જો કે ઓલ ઓવર વાતાવરણ સારું છે, બધા વિસ્તારોમાં આપણે આ રાઉન્ડ છે જોવા મળશે. કદાચ અમુક જ એવો વિસ્તાર હોય કે જ્યાં આનો વરસાદ ના પડે, પણ મોટાભાગના ઘણા ખરા વિસ્તારોને આવી જશે 6 થી 9 10 તારીખ સુધીના સમયગાળા દરમિયાન. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આમાં આપણે ઘણા વિસ્તારોમાં એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેશે, અને અમુક ટૂંકા વિસ્તાર એવા હશે કે જ્યાં અતિ ભારે સુધીનો વરસાદ પણ જોવા મળશે. જો કે ઓલ ઓવર બધા વિસ્તારોમાં આપણે આંશિક રીતે અસર છે તે જોવા મળશે, પણ આ વિસ્તારમાં કદાચ આંશિક રીતે થોડી ઘણી બીજા વિસ્તારો કરતાં વધુ અસર પણ જોવા મળે. ત્યારબાદ આપણે ખાસ અત્યારે ઘણા ખેડૂત મિત્રોને આપણે વરાપની પણ જરૂર છે, કેમ કે સતત વરસાદ ચાલુ છે, વરાપ આવ્યો નથી તો ખેતરમાં આપણી હાથીના કે કોઈ પણ વસ્તુની આપણે માવજત પાક કે મોલમાં થઈ નથી. તો હવે 10 તારીખ બાદ આપણે શું સ્થિતિ રહેશે અત્યારે તો જો કે હાલ કંઈ ફિક્સ નથી લાગતું કે વરાપ જ આવશે. આંશિક રીતે કદાચ થોડા ઘણા દિવસો માટે આપણે વરાપ જેવો માહોલ પણ જોવા કદાચ મળે તો મળે. જો કે હાલ ફિક્સ નથી. આગળ પણ આપણે મોડલો જોતા તો એવું જ લાગે કે વરસાદને રાઉન્ડ ચાલુ જ રહેશે થોડા દિવસો માટે, પણ છતાં પણ તેની શું સ્થિતિ રહેશે તે આપણે થોડા દિવસ બાદ ફરીથી ક્લિયર કરશું. અત્યારે આપણે ફિક્સ એવું નથી લાગતું કે વરસાદનું રાઉન્ડ જ આવશે કે વરાપ જ આવશે. 10 તારીખ બાદની શું સ્થિતિ છે તે પણ આગળ જતાં આપણે ખ્યાલ આવશે જરૂરથી વિડીયો અપલોડ કરશું. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો. આભાર.